નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપનો રોમાંચ આજથી ભારતમાં શરૂ થઈ ચૂક્યો છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આ આયોજિત મહાકુંભમાં ટોટલ 8 ટીમો છે, 31 મેચો છે અને ફાઇનલ પણ રમાશે. તો હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે ગુવાહાટીમાં હાલ તો પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ટક્કર લીધી છે અને શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. આ વખતે કેટલીક ટીમો ક્વોલિફાયર છે, ક્વોલિફાયરમાં નથી આવી શકી તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ આજથી શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહી છે. શ્રીલંકાની ટીમે ટોસ જીત્યો પરંતુ પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આયોજિત કરી રહી છે. તો 5 અલગ અલગ વેન્યુ પર આ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ટીમો આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. 34 દિવસ ચાલનારા આ વિમેન્સ ક્રિકેટ મહાકુંભમાં 31 મેચો રમાડવામાં આવશે. રેન્કિંગ પ્રમાણે ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા ક્વોલિફાય થયા છે, જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ક્વોલિફાયર રમીને 8 ટીમોમાં સામેલ થયા છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ટીમ 2000 પછી પ્રથમવાર ક્વોલિફાય થઈ શકી નથી. તો આ વર્લ્ડ કપમાં 2 નવેમ્બર સુધી 8 ટીમો વચ્ચે 31 મેચો રમાશે, જેમાં 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલનો પણ સમાવેશ થાય છે. ફાઇનલ 2 નવેમ્બરના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે અને જો પાકિસ્તાન ફાઇનલમાં આવશે તો તે મેચ કોલંબોમાં રમાશે. ભારતે 1978, 1997 અને 2013માં વિમેન્સ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારતની ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં આ ચેમ્પિયનશિપમાં ઉતરી છે. સાથે જ સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, હાર્લેન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, વિકેટ કીપર રિચા ઘોષ, દીપ્તિ શર્મા અને અમનજીત કૌર તેમજ સ્નેહ રાણા ઉપરાંત ફાસ્ટ બોલર્સ ક્રાંતિ ગૌડ અને શ્રીચારનીનો સમાવેશ થાય છે. તો આજથી વિમેન્સ વર્લ્ડ કપ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને તે મુદ્દે ચર્ચા કરીશું. અશોકભાઈ, વિમેન્સ વર્લ્ડ કપ 2025ની શરૂઆત, કેવો માહોલ, કેટલી ટીમો, કેટલી મેચો અને કયા કયા સ્થળો? હજુ હમણાં જ એશિયા કપની ફાઇનલ રમાઈ. ભારતે એશિયા કપ જીત્યો ત્યાર પછીના જે પડઘા પડવા જોઈએ એ પણ અત્યારે પડઘા પડી રહ્યા છે. ચર્ચાઓ ચાલી રહી છે, ટ્રોફી લેવાનો વિવાદ થયો છે. ક્રિકેટની જ્યારે જ્યારે ચર્ચા હોય તો ભારત છે, પાકિસ્તાન છે, એ બધા દેશોમાં આની ચર્ચા વધારે થાય છે. ખાસ કરીને ભારત એ ક્રિકેટ પાછળ ઘેરું છે એમ કહે તો ચાલે. અને ત્યાં આગળ ક્રિકેટની કોઈ પણ ઘટના હોય તો એ ઘટનાને એક પ્રાયોરિટી મળે છે. એ પ્રાયોરિટી પ્રમાણે આજથી જે શરૂઆત થઈ છે વિમેન્સ ક્રિકેટનો વર્લ્ડ કપ. વિમેન્સ ક્રિકેટના વર્લ્ડ કપની જો આપણે વાત કરીએ તો ભારતે ઘણી બધી વાર આમાં લગભગ 11-12 વાર પાર્ટિસિપેટ કર્યું છે, પણ હજુ સુધી ચેમ્પિયનશિપ ભારતને હાથ લાગી નથી. 34 દિવસ સુધી આ સમગ્ર ટુર્નામેન્ટ રમાશે અને 2 નવેમ્બરે એની ફાઇનલ રમાશે. ખાસ કરીને જે જગ્યાની આપણે વાત કરીએ તો કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં 11 મેચો, ગૌહતીમાં 4, વિશાખાપટ્ટનમમાં 5, ઇન્દોરમાં 5 અને નવી મુંબઈ ખાતે 4 મેચો. એમ આમ કરીને આ તમામ મેચો રમાવાની છે. 8 ટીમો છે જે પ્રમાણે વાત થઈ. 34 દિવસ આ ચાલશે, 31 મેચો રમાશે અને ત્યાર પછી કોણ ચેમ્પિયન બન્યું એના નિષ્કર્ષ પર આપણે આવી શકીશું. ભારત કારણ કે ઘર આંગણે રમે છે, હોટ ફેવરિટ ગણાય છે, પણ એની સામે જે પડકારો છે, એની સામે જે ટીમો છે, એમના જે ખેલાડીઓ છે, એમનું જે ફોર્મ છે, એમની જે રમત છે, એમની જે આક્રમકતા છે, આ બધી વસ્તુ સામે ભારતે એક સજ્જ થઈને રમવું પડશે. અને ખાસ કરીને એક ટીમ સ્પિરિટ, જે ટીમ સ્પિરિટની ભાવના હોવી જોઈએ, ભાવના દેખાવી જોઈએ. આ એટલા માટે કહું છું કે ભલે સ્મૃતિ મંધાના નંબર 1 પર છે, પણ સ્મૃતિ મંધાને એકલી તમને વર્લ્ડ કપ જીતાડી નહીં શકે. 11 ખેલાડીઓની આ ટીમ છે ને 11 ખેલાડીઓ પાસેથી ઉત્કૃષ્ટ પ્રદર્શન જો ભારત કરી શકશે તો આ વર્લ્ડ કપ જીતી શકશે. બાકી એના માટે પણ કપરા ચઢાણ છે. કોમ્પિટિશન તો ઘણી છે. સાઉથ આફ્રિકા 1 વાર જીત્યું છે, ઓસ્ટ્રેલિયાની ટીમ છે મોટાભાગે ચેમ્પિયન બની છે, ત્યાર પછી ઇંગ્લેન્ડની ટીમ 4 વાર ચેમ્પિયન બની છે.
તો આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ આ બધી ટીમો મજબૂત છે. ઇવન તમે ખેલાડી ઊભા હોય ને તમે જુઓ તો આપણને ખબર પડે કે આ મજબૂત ખેલાડીઓ છે ભારતના ખેલાડીઓ કરતાં, પણ તે છતાંય ભારતની સ્મૃતિ મંદાના નંબર 1 પર છે અને ભારતના અન્ય પ્લેયર્સ પણ બહુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. હમણાં જે શ્રેણી રમાઈ એમાં પણ બહુ સારું પ્રદર્શન કર્યું હતું. એટલે ક્યાંક એમ કહી શકાય કે વર્લ્ડ કપ માટેની જે પૂર્વ તૈયારીઓ કરવાની હતી એ તૈયારીઓ પણ સારી થઈ છે. તો આ રીતના એક ક્રિકેટનો મહા ઉત્સવ એ શરૂ થઈ ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક ભારત પણ એમાં એક સભ્ય છે. અને ક્રિકેટ હોય એટલે સ્વાભાવિક છે કે લોકોને રસ પડે કે ભાઈ આજે શું સ્કોર થયો, કેટલી ટીમો ભાગ લે છે, કેમ ક્યાં રમાય છે. તો આ બધી પરિસ્થિતિઓ આપણે જોઈએ, બધી જો ડિટેલ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારતની અંદર જોવા જાવ તો 4 જગ્યાએ મેચો રમાવાની છે જેમ વાત કરીએ એમ, અને બાકીની મેચો કોલંબો, શ્રીલંકામાં રમાવાની છે. ફાઇનલ જો ભારત હશે ફાઇનલમાં તો ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ ખાતે રમાશે. અને જો ભૂલે ચૂકે પાકિસ્તાન ફાઇનલમાં આવે છે અને ભારત અને પાકિસ્તાનની જો મેચ રમાય છે તો એ કોલંબોમાં રમાડવામાં આવશે. એટલે પાકિસ્તાન જો ફાઇનલમાં આવશે તે મેચ પણ કોલંબોમાં જ જશે, સ્વાભાવિક છે. તો ક્યાંક આ પરિસ્થિતિ છે. હમણાં જે આપણે પાકિસ્તાન સામે ફાઇનલ રમ્યા, ફાઇનલ જે રીતે જીત્યા આપણે, જે રીતે જનૂનથી આપણે રમ્યા અને જે રીતે વિવાદો થયા, પણ આ પર્ટિક્યુલર વર્લ્ડ કપની અંદર એવા કોઈ વિવાદો અત્યારે કોઈ સપાટી પર આવ્યા નથી. કારણ કે પાકિસ્તાન કોઈ બહુ જ અવ્વલ દરજ્જાની ટીમ હોય એવું નથી. 6 ટીમો જે પ્રમાણે આપણે વાત કરી કે મુખ્ય ટીમો છે અને 2 ટીમો એક ક્વોલિફાયર રમીને આવેલી છે, પાકિસ્તાન અને આજે બંને ટીમો કીધી. અને વેસ્ટ ઇન્ડિઝ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ 2000 પછી દે આર નોટ ઇન ધી લિસ્ટ. એટલે આ એક બહુ મહત્ત્વની બાબત બને છે કે વેસ્ટ ઇન્ડિઝ જેવી ચેમ્પિયન બની ચૂકેલી ટીમ અથવા તો મીન્સ કે સારામાં સારું T20ની ચેમ્પિયન બની છે. આમાં તો હજુ ચેમ્પિયન થવાનું બાકી છે, 50 ઓવરની મેચ છે. એટલે હું માનું છું કે એક માહોલ ઊભો થયો છે. એક વસ્તુ છે જે અત્યારે જે ગરબાના આયોજકો જે હેરાન થઈ રહ્યા છે એવી સમસ્યાઓ આવવાની શક્યતાઓ આ વખતે લાગે છે. કારણ કે આજે ગૌહતીમાં પહેલી જ મેચ છે અને પહેલી જ મેચમાં મંદાના જલ્દી આઉટ થઈ ગયા પછી વરસાદ પડ્યો અને ત્યાર પછી હજુ સુધી મેચ ચાલુ નથી થઈ. એટલે વેટ આઉટફિલ્ડ છે હજુ. તો ક્યાંક ને ક્યાંક આ બધી પ્રશ્નો ચોક્કસ આવશે. પણ આપણે આશા રાખીએ કે જે મહત્ત્વની મેચો છે એનો જે રોમાંચ છે, જે રીતે રમવાનું છે એ જળવાઈ રહે અને વર્લ્ડ કપ બહુ સરસ રીતે રમાય. અશોકભાઈ, ભારતની સ્થિતિની વાત કરીએ તો ભારતની સ્થિતિ કેવી છે અત્યાર સુધી? વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે? શું ભારત ઘર આંગણાનો લાભ મેળવી શકશે? એક વસ્તુ તો ચોક્કસ છે કે તમારી ટીમ મજબૂત તો હોવી જ જોઈએ. ઘર આંગણાનો લાભ તમને મળી શકે પણ એ પ્રમાણેની ટીમ પણ તમારી હોવી જરૂરી છે. ભારતની ટીમ સારી છે પણ તકલીફ એ છે કે ટીમ એફર્ટ્સ જે હોવા જોઈએ, એટલે ક્યુમ્યુલેટિવ એફર્ટ્સની જો વાત કરો ને તો ઇટ ઇઝ નોટ કમિંગ અપ એવરી ટાઈમ. કદાચ કોઈક વાર 2 કે 3 બેટ્સમેન રમે તો મોટો સ્કોર જોવા મળે, બટ ઇટ ડઝન્ટ હેપન એવરી ટાઈમ. સ્મૃતિ મંદાના બિંગ નંબર 1 ટોપ ક્લાસ પ્લેયર, દર વખતે તમે એના ઉપર જવાબદારી નાખો કે એ રમશે તો ભારત જીતશે તો એ થોડુંક મુશ્કેલ પડી જાય છે. એટલે પહેલી વસ્તુ તો આ છે કે તમારી ક્યુમ્યુલેટિવ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. જેમ આપણે મેન્સ ફાઇનલમાં જોયું, શરૂઆતની 3 વિકેટો પડી ગઈ તો પછી તિલક વર્મા અને બાકીના સંજુ સેમસન ને દુબે ને બધાએ આગળ મેચને લઈ ગયા. તો અહીંયા તમારી પાસે ટોચના ખેલાડીઓ 4-5 છે, 4 ખેલાડીઓ આઉટ થઈ જાય તો પાછળ બધું સમેટાઈ જાય. આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ માટે બહુ આઘાતજનક. ઘરઆંગણાનો લાભ ચોક્કસ મળશે, લોકો તમને સપોર્ટ કરશે, પણ એ સપોર્ટ માટે તમારે ચોગ્ગા તો ફટકારવા પડશે, છગ્ગા તો ફટકારવા પડશે, રમવું તો પડશે, જીતવું તો પડશે. તો ભારતની ટીમે અત્યાર સુધી સારામાં સારું પ્રદર્શન 2 વાર થયું છે કે વી રીચ્ડ અપ ટુ રનર્સ અપ, એટલે કે 2 નંબરની ટીમ આપણે ચોક્કસ બન્યા છીએ પણ હજુ ચેમ્પિયનશિપ જીતી શક્યા નથી. લિસ્ટની અંદર વાત કરીએ આપણે તો વી આર 3rd ઇન ધ લિસ્ટ રેન્કિંગની અંદર. તો ભારત પાસે ઘરઆંગણાનો લાભ લેવાની પૂરેપૂરી સંભાવના છે. રિસન્ટ પાસ્ટમાં જે શ્રેણીઓ રમાઈ એમાં પણ ભારતનું પ્રદર્શન સારું છે. એટલે હવે ક્યાંક એમ કહી શકાય કે એ ટીમો જ્યારે અહીંયા એમની સામે રમવાનું હોય તે વખતે ભારતનું જે ટોટલ પ્રદાન હોવું જોઈએ, બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ, એનું સારું હોય ને ક્યાંક ને ક્યાંક એક સારી મેચ, સારી ટુર્નામેન્ટ જોવા મળે. અને ભારતની પાસે અશક્ય કશું નથી.
પણ તમે જ્યારે એક દ્વિપક્ષીય શ્રેણી રમતા હો એનું એક પ્રેશર અલગ હોય છે. એના પ્રેશરમાં તમે શ્રેણી જીતો કે હારો બહુ મીન્સ ઠીક છે, જીતવાની તમે ટ્રાય કરો, પણ એનો બહુ મોટો એડવાન્ટેજ નથી રહેતો. અહીંયા એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એવું છે કે તમે એક મેચ હારી જાઓ એટલે તરત પ્રેશર બિલ્ડઅપ થાય કે હવે આપણે 2 મેચમાં નહીં જીતીએ તો ડિસ્ક્વોલિફાય થઈ જઈશું. એટલે આ પરિસ્થિતિ તો ટુર્નામેન્ટની બહાર થઈ જઈશું. એટલે એ પ્રેશર જે છે, પ્રેશરને એક્ઝેક્ટ કરવાનું છે, પ્રેશરને પોતાનામાં એ કરવાનું છે અને બેસ્ટ પ્રદર્શન આપવાનું છે. અને જેમ આ ટીમમાં આપણે જોયું કે ભાઈ બોલિંગ અને બેટિંગ એકબીજાની પૂરક છે. કોઈ દાડો બેટ્સમેન સારું ના રમી શકે, ધારો કે 150-60માં ઓલ આઉટ થઈ ગયા તો બોલરોએ તે વખતે વિકેટો લઈને ભારતને જીતાડવું પડે. અને અધરવાઇઝ હોય કે ભાઈ 200 રન આપણી ટીમે આપી દીધા છે, બોલરો જોડે ગયા છે, તો બેટર્સ તે વખતે આવે, બેટર્સ કહ્યું કે અમે 200 રન કરી આપીશું. તો આ પરિસ્થિતિ એટલે 200 ઇન ધ સેન્સ જે કે વોટ એવર ઇઝ ધી સ્કોર એમાઉન્ટ રિક્વાયર્ડ, તો એ ક્યાંક ને ક્યાંક કરવાનું. તો આ એક ઇન્ટરડિપેન્ડન્સી જે છે ભારતીય ટીમમાં જે જોવા મળી જે શાનદાર રીતે, એવી વિમેન્સ ટીમમાં પણ, ભારતની વિમેન્સ ટીમમાં પણ જોવા મળે. તો અશક્ય તો કશું નથી, એમાં તો કોઈ સવાલ નથી. અશોકભાઈ, હવે ટીમ અને હોટ ફેવરિટ ટીમોની વાત કરીએ તો કઈ ટીમ હોટ ફેવરિટ છે, અને ખાસ કરીને કેટલી ટીમો અત્યાર સુધીમાં વિમેન્સ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે? ભાઈ જો 7 વખત ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન છે, અને ઓસ્ટ્રેલિયા એક એવી જબરી ટીમ છે કે મેન્સ હોય કે વિમેન્સ હોય, કોઈ પણ જાતનું ક્રિકેટ હોય, એવી ધોકાબાજી કરે છે, એવી ધમાલ કરે છે, એવી ખતરનાક બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કરે છે કે એની પાસેથી મેચ ખૂંચવી લેવી મુશ્કેલ પડી જાય છે. આપણે બહુ સારું પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચીએ અને ફાઇનલમાં આપણે ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈએ છીએ, આપણે હારી જઈએ છીએ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયાની જબરી ટીમની પ્રતીતિ છે. 7 વખત જે આપણે જીત્યા છે એની આપણે અત્યાર સુધીમાં વાત કરીએ તો 7 વખત એક શાનદાર રીતે મોટા માર્જિનથી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી છે. બીજા ક્રમમાં ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમ છે. દેટ ટીમ હેઝ વોન ફોર ધ 4 ટાઈમ્સ, 4 વખત તે લોકો જીત્યા છે. અને એકવાર સાઉથ આફ્રિકાને જીત મળી છે 2000માં, 2000ની અંદર. તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે કે તમે કેટલું સારું રમી શકો છો, કેટલી સારી રીતે એ કરી શકો છો. તો આ જે 2 ટીમો 3 ટીમો છે, એટલે બાકી બધી હજુ કેટલી બધી ટીમો છે કે જે ટીમોને હજુ જીતવાનું બાકી છે, જેમાં ભારત પણ વન ઓફ ધેમ છે, શ્રીલંકા છે, બાકીની ટીમો જે છે એ છે, તો ક્યાંક પાકિસ્તાન છે. આ બધા ચેમ્પિયન હજુ સુધી બની શક્યા નથી. ને આ 2 દેશ તો ખાસ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ આની ઉપર રાજ કરે છે, પણ ભારત એની મોનોપોલી તોડવા માટે તૈયાર છે. આ વખતે આપણે અપેક્ષા કરીએ છીએ કે એ પ્રકારની મેચો સર્જાય અને ભારત સારું પ્રદર્શન કરે. તમે ટોપ 5 જુઓ ને તો ટોપ 5ની અંદર તમે જો બેટિંગમાં જુઓ તો નંબર 1 પર આપણી મંદાના છે ભારતની, અને નેટ સિલ્વર બ્રન્ટ છે ઓસ્ટ્રેલિયાની, ઇંગ્લેન્ડની, બેથ મૂની છે ઓસ્ટ્રેલિયાની, લોરા વોલ્બેટ છે સાઉથ આફ્રિકાની, અને એલિસ પેરી છે ઓસ્ટ્રેલિયાની. એટલે તમે જુઓ 5 છે, એમાંથી 2 તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ છે. એ જ પ્રમાણે તમે બોલર્સની અંદર જુઓ તો એક્સલ્ટન છે ઇંગ્લેન્ડની છે, ગાર્ડનર છે ઓસ્ટ્રેલિયાની છે, મેગન શૂટ છે ઓસ્ટ્રેલિયાની છે, કિમ ગાર્થ છે ઓસ્ટ્રેલિયાની છે, અને દીપ્તિ શર્મા ભારતની છે. તો અહીંયા 5માં 3 જણા ઓસ્ટ્રેલિયાના છે. એટલે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ભારત આ 3ની વચ્ચે બધું ફરે છે. પણ ખેર મજબૂત ટીમ હારી ના શકે એવું કંઈ નથી. ભારતે 1983માં, 1975 અને 1979માં ચેમ્પિયન બનેલી ટીમને 1983માં હાર આપી હતી. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ મોટી ટીમ હોય તો એ ટીમને હરાવવી એ બહુ મુશ્કેલ તો નથી જ, પણ હા, એક ક્યુમ્યુલેટિવ એફર્ટ્સ તમારા જોઈશે કે જે ક્યુમ્યુલેટિવ એફર્ટ્સથી તમે જીત મેળવી શકો. અને એના માટેના જે પ્રયત્નો છે, અથવા તો વોટ એવર યુ હેવ ગેઇન ફ્રોમ ધી એક્સપિરિયન્સ, જે એક્સપિરિયન્સ હોય છે, એક્સપિરિયન્સ કેવો છે એ પ્રમાણે તમારે આખું એને એ કરવાનું છે. જી અશોકભાઈ, હવે ભારતના બેટર્સની વાત કરીએ તો ભારતના બેટર્સમાં સ્મૃતિ માનધાના છે, જોરદાર ફોર્મમાં છે હાલ, અને હરમનપ્રીત કૌર કે જેના બેટમાંથી એટલા રન નીકળી નથી રહ્યા. તેની છેલ્લી 5 ઇનિંગ્સમાં 250નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં પણ કેટલીક જવાબદારી છે. તો ભારતની બેટર્સ કેટલી તૈયાર છે વર્લ્ડ કપ માટે? મુખ્ય પ્રોબ્લેમ એ છે કે ડિપેન્ડન્સી કેટલી છે તમારી. તમારી ડિપેન્ડન્સી જો શરૂઆતની વિકેટો ના પડે અને સારું રમે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એક સારી શરૂઆત તમારી પાસે આવે. પ્રતિક રાવલ અને સ્મૃતિ મંદાના 2 ઓપનિંગ બેટર તરીકે જે પરિસ્થિતિ
માં રમી રહ્યા છે, જે ફાસ્ટ રમી રહ્યા છે, જે સારી પાર્ટનરશિપથી રમી રહ્યા છે અને જે રીતે એક પછી એક સફળતા મેળવી રહ્યા છે, એને ક્યાંક ને ક્યાંક આપણે જો એ જોઈએ તો પછી પાછળના ખેલાડીઓ ઉપર થોડો જે ભાર છે એ ભાર બચે છે. એટલે થોડુંક મીન્સ કે રિલેક્સ થવાનો તમારી પાસે સમય છે. પછી હર્લિન દેઓલ છે, શી ઇઝ ઓલ્સો વેરી ગુડ બેટર, બટ અગેન એક્સ્ટ્રા ઓર્ડિનરી રમત કોઈ જોવા મળી હોય એવું બન્યું નથી. હરમનપ્રીત કૌરનું તમે કહ્યું એ પ્રમાણે કે છેલ્લી 5 મેચોમાં જોયું તો એનું પ્રદર્શન નો ડાઉટ કે 2 વાર 50 એણે બનાવ્યા છે, પણ એક મોટું પ્રદર્શન, સારું પ્રદર્શન, મજબૂત પ્રદર્શન જોવા આપણને મળ્યું નથી. એટલે એક વસ્તુ એ કહી શકાય. જેમીમા રોડ્રિક્સ છે, શી ઇઝ અ વેરી ગુડ પ્લેયર, બટ શી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ ઇન મોસ્ટ ઓફ ધ મેચીસ. એને તમારે એક એ વસ્તુ બી જોવી પડશે કે તમારા શરૂઆતના બેટર્સ જો રમતા નથી તો તમે બાકીના બેટર્સ એક સારું પ્રદર્શન કરી શકે એ પ્રકારના હોવા જોઈએ, એ નથી. ત્યાર પછી તમારી પાસે રિચા ઘોષ છે, વિકેટ કીપર, શી ઇઝ અ ગુડ બેટર અને શી કેન ડેફિનેટલી એડ ટુ ધી કોન્ટ્રીબ્યુશન. દીપ્તિ શર્મા છે, શી ઇઝ અ ગુડ ઓલરાઉન્ડર અને એ બહુ સારામાં સારું પ્રદર્શન અત્યારે કરી રહી છે. એટલે એક તમારી પાસે ખેલાડી છે, કમનજોત છે, એ પણ એક ઓલરાઉન્ડર છે અને એક સારું પ્રદર્શન કરે છે. એટલે આ જે ખેલાડીઓ છે બેટર્સ, એ બેટર્સની જો વાત કરીએ તો એબિલિટી છે પણ એક્સપ્રેશન નથી. હજુ સુધી એમનું જે વેટેજ બનવું જોઈએ, જે રન્સ બનવા જોઈએ એ રન્સ બની નથી રહ્યા. એટલે ક્યાંક આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં એ પોતાની જો સારામાં સારી રમત દાખવે અને એક સારામાં સારું પ્રદર્શન કરે તો આઈ થિંક વી હેવ ગોટ અ બેટર ચાન્સ. અને જેમ પહેલાં કહ્યું એ પ્રમાણે કે 1-2 જણના રમવાથી તો નહીં જીતાય તમારાથી, તમારે ક્યુમ્યુલેટિવ એફર્ટ જોઈશે. તમારા 5 બેટર્સ જે તમે પ્રતિક રાવલ છે, સ્મૃતિ મંદાના જે હર્લિન છે, ત્યાર પછી હરમનપ્રીત છે, દે હેવ ટુ પુટ ધેર હેડ ડાઉન એન્ડ પ્લે અ બિગ ઇનિંગ. અને તમારી પાસે કેટલો મોટો સ્કોર છે એ સ્કોર ઉપર જ આખો મીન્સ કે મેચોનો આધાર રહેલો છે, જીતનો આધાર રહેલો છે. ઇફ યુ આર નોટ એબલ ટુ સ્કોર 50 ઓવરની મેચમાં જો તમે સ્કોર ના મૂકી શકો તો યુ ડોન્ટ ગેટ દેટ વેટેજ વિચ ઇઝ રિક્વાયર્ડ. એટલે હું માનું છું કે આ એક અગત્યની પેરામીટર્સ છે અને એ પેરામીટર્સ ઉપર ભારતે કામ કરવું પડશે. અગેન હરમનપ્રીત ઇઝ અ કી બેટર ફોર ધ ઇન્ડિયા, સ્મૃતિ મંદાના ઇઝ અ કી બેટર ફોર ઇન્ડિયા. આ બંનેના બેટમાંથી રન્સ નીકળવા જોઈએ કારણ કે દે હેવ ગોટ એબિલિટી to score 100, they have got ability to score 200, they have score ability to score 150 runs, whatever you tell, they have that, એમના બાવડામાં તાકાત છે. ભલે આપણને લાગે ખેલાડીઓ એટલા મજબૂત ના દેખાતા હોય, બટ they have that ability to send the ball out of the fence. તો એ જો 2 ખેલાડીઓ જે સિનિયર મોસ્ટ છે મારી દ્રષ્ટિએ, તો હું માનું છું કે ભારતને જીતવામાં સફળતા મળશે અને સરળતા રહેશે. પણ ઇફ દે ડોન્ટ પ્લે, ઓર આજની જો મેચ જો સ્મૃતિ મંદાના જલ્દી આઉટ થઈ ગયા, જો આ પરિસ્થિતિ રહે કે તમારી પાસે એટલા મોટા બેટર્સ નથી આગળ, લેટ અસ બી વેરી ફ્રેન્ક અબાઉટ ઇટ, તો તમારી પાસે આ ખેલાડીઓ પાસેથી અપેક્ષા તમારે રાખવી પડશે અને એક મોટો સ્કોર જે તમને બચાવી શકે એવો સ્કોર મૂકવાની પણ તૈયારી રાખવી પડશે. અશોકભાઈ, આ તો થઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત. હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતની સ્થિતિ ક્યાં છે, ભારત કેટલે છે? ક્રાંતિ ગૌડે છેલ્લે 5 મેચોમાં 10 વિકેટો લીધી છે અને પ્રભાવિત પણ કર્યા. ત્યારે લેફ્ટ આર્મ સ્પિનરની વાત કરીએ શ્રીચારીની, તો એમણે પણ છેલ્લે 5 મેચોમાં 6 વિકેટો લીધી છે. ત્યારે અનુભવી દીપ્તિ શર્મા પણ રનનું પર દબાણ હશે અને વિકેટો પણ લેવી પડશે, શું કહેશો? બહુ સાચી વાત છે. ઝુલન ગોસ્વામી ઇઝ ધી હાઈએસ્ટ વિકેટ ટેકર ઇન ધ વર્લ્ડ એઝ ફાર એઝ ઓડીઆઈ ક્રિકેટ ઇઝ કન્સર્ન. એવી જબરજસ્ત આ ખેલાડી હતી, એવી જબરજસ્ત એની સ્પીડ હતી, એટલી જબરજસ્ત એની હાઇટ હતી, એટલી જબરજસ્ત એની એક્યુરેસી હતી કે ભારતને મોટાભાગની મેચોમાં સારામાં સારું પ્રદર્શન કરવા કદાચ આ ખેલાડીએ ભારતને પ્રેર્યા છે હંમેશા. નાઉ શી ઇઝ નોટ ધેર. ક્રાંતિ ગૌડ કરીને એક નવા ખેલાડી આવ્યા છે, નવી ખેલાડી આવી છે. શી ઇઝ ડુઈંગ વેરી વેલ. એક સ્પીડ પણ છે, એક્યુરેસી પણ છે અને સારી બોલિંગ પણ કરે છે. પણ તમે જ્યાં અનુભવની વાત કરો તો અનુભવ એટલો બધો નથી. એ જ પ્રમાણે તમે અહીંયા જુઓ તો શ્રીચારીની વાત કરી તમે, શી ડઝન્ટ હેવ લોટ મેની મેચીસ, એટલી બધી મેચોનો અનુભવ નથી. યુ ગોટ ઓનલી દીપ્તિ શર્મા કે જેની પાસે વધુ મેચો રમવાનો અનુભવ છે. એટલે આ દીપ્તિ શર્મા પાસે તમારી પાસે એને તમારી પાસે બેટિંગમાં પણ તમે યુટિલાઇઝ કરી શકશો અને તમે બોલિંગમાં પણ એ કરશે. અમનજોત છે, શી ઇઝ ઓલ્સો ગુડ, એ પણ બોલિંગ સારી કરી શકે છે, બેટિંગ પણ કરે. પણ
જો તમારી પાસે ઠાકુર એક સારી બોલર છે, ઓફકોર્સ શી ઇઝ નોટ ધેર ઇન ધ ટુડેઝ ધીસ થિંગ, પણ એ જે ખેલાડીઓ છે કે જે ફાસ્ટ બોલિંગ કરે છે, એ ફાસ્ટ બોલિંગ અથવા તો એ સ્પિન બોલિંગ એ દરજ્જાની છે કે જે દરજ્જાની સ્પિન અને ફાસ્ટ બોલિંગ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની છે. આ વસ્તુ કમ્પેરિઝન તમને એ થશે. એની અંદર આપણે જેમ વાત કરીએ એક્સેલ્ટન છે, ગાર્ડનર છે, મેગ્નેટ શૂટ છે, ક્રીમ ગાર છે, આ બધી ખેલાડીઓની જે સ્પીડ છે, એક્યુરેસી છે, એ બી છે કે નહીં. તો એ લિસ્ટમાં એક જ નામ છે દીપ્તિ શર્માનું. તો ક્યાંક ભારત પાસે થોડીક મારી દ્રષ્ટિએ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડું હજુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર લાગે છે. લેટ અસ સી વોટ હેપન્સ. પણ આજની મેચ આખી રમાય છે કે નહીં એ પહેલી વસ્તુ મહત્ત્વની છે. પછી રમાયા પછી શું પરિણામ આવે છે, કોણ બેટિંગ બોલિંગ સારી કરે છે, એ પ્રમાણે આખું આગળ ઉપર એ ચાલશે. આજથી વર્લ્ડ કપ તો નો ડાઉટ કે શરૂ થઈ ગયો એટલે ભારત રમવા પણ ઉતર્યું છે, પણ પ્રથમ ગ્રહે મક્ષિકા થાય એ પ્રમાણે વરસાદનું વિઘ્ન પણ નડ્યું છે. એટલે એ પરિસ્થિતિમાં આજે પરિણામ આવે છે કે નહીં, આવે છે તો શું આવે છે, કોનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, પછી એને એનાલાઇઝ કરવાનું વધારે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવ મહત્ત્વની વસ્તુ છે ને એ અનુભવ ક્યાંક ભારતની પાસે થોડોક ઓછો પડે છે અન્ય ટીમોની સરખામણીમાં. અશોકભાઈ, આ તો ભારતીય ટીમની વાત થઈ. હવે વાત કરીએ બીજા અન્ય દેશોની. તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની ટીમો કેટલી મજબૂત છે? શું આ મજબૂત ટીમો ભારત પર દબાણ વધારી શકશે? સી વી હેવ બીટન બોથ ધ ટીમ્સ. આપણે બંને ટીમોને હરાવી છે. એટલે એવું નથી કે આ ટીમોને હરાવી નાખે. રિસન્ટ પાસમાં જ બંનેને આપણે વન ડે સિરીઝમાં, T20 શ્રેણીમાં બંનેમાં હરાયા છે. તો વી હેવ ગોટ અ બેટર ઇમ્પેક્ટ ઓન ધીસ પ્લેયર્સ. એવું નથી. અહીંયા એકચ્યુઅલી વર્લ્ડ કપ ઇઝ વોટ? વર્લ્ડ કપ ઇઝ ધી એક્યુમ્યુલેશન ઓફ પોઈન્ટ્સ. અહીંયા તમે ઓસ્ટ્રેલિયાને હરાવો પણ કોઈ બીજી ટીમ સામે હારી જાઓ તો તમારું ઇમ્બેલેન્સ થઈ જાય. અહીંયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ, દે આર ધ પ્રોફેશનલ ક્રિકેટર્સ. દે આર પુટિંગ ઇન ધર એવરીથિંગ ઇન ટુ ધ મેચ, ઇન ટુ ધ ગેમ. તમે એમના બાવડા જોવાથી માંડીને એમના શોર્ટ્સ રમવાની એ જુઓ, તમે એમની બોલિંગ જુઓ, એમની ફાસ્ટ બોલિંગ જુઓ, યુ ફીલ લાઈક યસ દે આર પ્રોફેશનલ. દે આર, એના કેચિંગ તમે જુઓ, એની ફિલ્ડિંગ તમે જુઓ. ઇટ્સ નોટ દેટ આપણે, અને જ્યારે અગેન મેં કહ્યું કે જેમ દ્વિપક્ષીય શ્રેણીઓ એમાં એટલું પ્રેશર ના હોય, એટલું ટેન્શન ના હોય, કારણ કે ઓકે ચાલો કોકવાર એ લોકો જીતે, કોકવાર. અહીંયા મલ્ટીનેશન ગેમ હોય ત્યાં તમારે જીતવાનું છે. એ જીતવાનું જનૂન ક્યારે આવે? કોમ્પિટિશન હોય. દ્વિપક્ષીય શ્રેણીમાં કોમ્પિટિશન એ ટાઈપની ના હોય કે જે ટાઈપની. અહીંયા મલ્ટીનેશન, તમને ખબર છે કે એક મેચ આમથી આમ થશે, તમારું પરલું ઉથલપાથલ થઈ જશે. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમે કેવું પ્રદાન કરો છો અને કેવું. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ, કારણ કે પહેલાં તો એ લોકોને આ પ્રકારની મેચોની આદત છે, ફાઇનલ સુધી જવાની આદત છે, ફાઇનલ જીતવાની આદત છે, એ પ્રકારની તૈયારી છે એ લોકોની. ઇંગ્લેન્ડની એ પ્રકારની તૈયારી છે, સાઉથ આફ્રિકાની એ રીતે તૈયારીઓ છે. બાકી બધી ટીમોમાં એક કે બે ખેલાડી તમને મજબૂત જણાય. જેમ આપણે ભારતની વાત કરીએ, સ્મૃતિ મંદાના અને હરમનપ્રીત કૌરની આપણે વાત કરી, એની અંદર તમે 10 ખેલાડી, 11 ખેલાડી, જેમાં 4-5 ખેલાડીઓ હોય કે જો ખતરનાક હોય. આ 4 ખેલાડીઓ તો આ ટોપ 5માં છે. તો એ જે પરિસ્થિતિ છે એ જોતાં અત્યારે બી હોટ ફેવરિટ તો તમને ઓસ્ટ્રેલિયા જ લાગે, અને ઓસ્ટ્રેલિયા જ રહેશે. બીજા ક્રમે ઇંગ્લેન્ડ પણ ઇંગ્લેન્ડ જ રહેશે, એમાંય કોઈ સવાલ નથી. ભારતને આ બધામાં ડેન્ટ પાડવાનું છે. એટલે અગેન કહેવાનું મન થાય કે ભાઈ મલ્ટી નેશન ટુર્નામેન્ટમાં જો ભારતનું પ્રદર્શન સારું નથી તો આ વખતે સારું કરવાનું છે. વી રીચ્ડ અપ ટુ ફાઇનલ્સ. એટલે એવું નથી કે આમના કરતાં કોઈ રીતે આપણે પછાત છીએ કે પાછળ છીએ, એવું તો છે જ નહીં. કારણ કે ત્રીજા ક્રમે આપણે છીએ, એટલે આપણી પાછળ ઘણી બધી ટીમો છે. એટલે વી આર વેરી ગુડ ટીમ. ઓનલી ધી કમ્બાઇન્ડ એફર્ટ્સ રિક્વાયર્ડ. કમ્બાઇન્ડ એફર્ટ્સ એટલે કહેવાનો મતલબ છે કે બધાએ 5 બેટ્સમેન છે, 5 બેટ્સમેન 50-50 રન મારો, 250 રન કરો, અથવા તો 70-80 રન મારો, 300 રન સુધી સ્કોર પહોંચાડો. આઈ થિંક દેટ ઇઝ રિક્વાયર્ડ. અને વિકેટ, કારણ અને બીજું એક વસ્તુ એ પણ રહેશે કે તમારી પાસે વિકેટો, તમારી પાસેના બોલર થોડાક નબળા છે. આ દે આર વેરી ગુડ બોલર્સ. એટલે આ બંને ટીમોની મેચો હશે, જોવાની મજા આવશે. પહેલી વાત, એમનું ડોમિનેશન જોવાની મજા આવશે. અને ખાસ કરીને વિમેન્સ ક્રિકેટને લોકપ્રિય બનાવવું હોય તો તમે અમુક ખેલાડીઓથી બનાવી શકો. જેમ સ્મૃતિ મંદાના ભારતની એક ખેલાડી છે કે જેનાથી ઇન્ડિયન ક્રિકેટ ઇઝ ઇન્સ્પાયર્ડ. ઓસ્ટ્રેલિયાની તમે ખેલાડીઓ જુઓ, એમની રમત જુઓ, ઇંગ્લેન્ડના ખેલાડીઓની તમે રમત જુઓ, યુ સ્પ્રેડ મેસેજ કે આ થઈ શકે છે. તો હું માનું છું કે એક જબરજસ્ત કોમ્પિટિશન આપણને જોવા મળશે. તો આજની ચર્ચા મિશન વર્લ્ડ કપમાં, ને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.